તો બધા મજામાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અમારા ઇઝરાયલના વ્લોગમાં. હું છે ને હવે જાઉં છું મારી ડ્યુટી ઉપર. અત્યારે અમારે હે ને વાગ્યા છે 8:30. એમાં હજી સૂતા છે પણ આમ સરસ થઈ ગયું છે અત્યારે બારોબાર. તો હવે હું ત્યાં જઈ અને આજે તો મારે ક્લિનિંગ પણ ઘણું બધું કરવાનું છે. તો હું તમને લોકોને બતાવીશ. મારી બેનપણી આજે છે ને બપોર પછી જવાના છે એક જગ્યાએ જોવા. તો અહીંયા રજા રાખી છે ત્યાં સુધી બપોર સુધી. તો એ છે ને મારો બ્લોગ બનાવશે તો હું તમને બતાવીશ કે અમે કેવી રીતે છે ને આ મોજા લીલા લાગે તો હું તમને લોકોને બતાવીશ કે અમે કેવી રીતે ક્લિનિંગ કરીએ. હું છે ને આ સૂંઘતી હોય એમાં સ્મેલ મસ્ત આવે છે. તો ચાલો એમાં પછી જઈએ ને એમાંને ઉઠાડીએ, એમાં નાસ્તો નાખી દઈએ હવે અને કામ કરીએ. હવે ઇઝરાયલમાં જો આવી રીતે હોય. અમારે શુક્રવારે હોય કામ, શુક્ર શનિનું કામ હોય. બાકી તો શુક્રવારે જ અમારે કામ હોય ઇઝરાયલમાં. બાકી આડે દિવસે એટલું કામ ન હોય. ક્લિનિંગ ને હોય ને કપડાં ધોવાના, રસોઈ બનાવવાની, એ બધી અમારે શુક્રવારે જ હોય. પણ એમાં એ નાસ્તો કરી લીધો અને ઈમાનું છે ને હું આપીશ ને પીરસ્યું તો એમાં પીએ જ ને. એમાં નાનું ગમે. એમાં એમ કે મીઠું છે, મીઠું. એમાં ઉઠી ગયા, એમાં નવડાવી લીધા, ફ્રેશ કરી દીધા. What is the name of the cat? Susie. Sushi. My cat name is Susie. Susie is now missing. Susie. Susie not coming. Looking every area, but I don't know it. Where the cat is. Can I miss? મેં છે ને આ ચણા બાફા હતા. મારી ઈમાન બહુ ગમે આ ખોમોસ કે આને. અને ફ્રીજમાં મૂકી દઉં. ઓછી આ એક તો વચ્ચે ને વચ્ચે આડો નાડો આવી છે. આનું દીધે રાખું ને રોટલી ને એટલે જો આ કુકર છે ને એમાં કર્યા હતા. હવે આને મૂકી દેવાનું થાય છે. અને હવે ફટાફટ તો કચરો અલગ અલગ નાખવાનો. જે પ્લાસ્ટિકનું હોય ને આમાં નાખવાનું અને ડબ્બા ને બધું હોય ને આમાં નાખવાનું. હેઠવાળું બધું આમાં નાખવાનું. તો હમણાં તો અમારે હેઠવાળું દુનિયાનું થઈ ગયું એટલે રોજ હું નાખી આવું છું. એટલે ખાલી છે કેમ કે આપણો જે ઇન્ડિયન આપણે બનાવીએ ને એમાં મરી મસાલાને વધારે હોય ને એના લીધે છે ને 2 દી કે 3 દી થાય ને એટલે સ્મેલ આવે. અને આ લોકોને તો ખાલી પાણીમાં બાફેલું હોય એટલે એ લોકોનું છે ને હેઠવાડામાં એટલી સ્મેલ ન આવે. તો ચાલો ફટાફટ પહેલાં તો વાસણથી જ શરૂઆત કરું. વાસણ ધોઈ નાખું. અમારું છે ને ગેસ્ટ રૂમ છે. આ ઈમાન છોકરી આવી ને ત્યાં રૂમ યુઝ કરે છે. એ બિચારી ના પડે પણ હું સાફ કરતી હોય ને એટલે પછી હું વિચારું કે આને કરી દઉં ભેગા ભેગ. જો આમાં કૂતરો રખડતો ને નીંદડા નકરા વાળ જ છે. કપડા બધા એને ધોવાના છે. જો તો ભેગા કર્યા. જો આ છે ને પરમદી સાફ કર્યું છે મેં. હજુ અમારો કૂતરો છે ને બહુ જ વાળ હોય છે. ખરતા જ હોય એના વાળ. એને બારોબાર લઈને રૂસડું ઓલું બ્રશ ફેરવું ને બારોબાર લઈ તોય છે ને વાળ તો એના આવા જ ખરતા હોય. ઓછી પોછી હજી આમાંથી દુનિયાનું નીકળશે. એટલે મારે 2 દી અને 3 દીએ ક્લિનિંગ કરવું પડે છે. એનું કારણ જ એ છે કે મારો કૂતરો છે એટલે ઘરમાં કૂતરો ને મીંદડી બે છે એટલે બેયના વાળ તો ઉડતા જ હોય. હું છે ને 2 દી અને 3 દીએ કરી નાખું સાફ. જો બરોબર કેટલું સરસ છે. મારી હિંમત તો અહીંયા જ બેઠા રહે છે.
આ તૃષા શેફર Ma, yes. શેફર આ તૃષા Lo usa. એના સાંભળવું નથી. મને કહો કે તારે બુક વાંચવી, ઓલી બુક સાંભળવી, સોરી બુક તો એ ના પડે છે. આ બધા ઓરિજિનલ છે હો મારા ઘરમાં. એને પાણી દેવાનું હોય. થોડો ભાગી ગયો છે. આ પહેરે રાખે ને બહાર મૂકી આવું. આને ઓસીન છે ને બરોબર બાંધી દઉં ને તો ભાગે નહીં. બસ પોતાનું કરવા દે, મને કામ કરવા દે. ન કરે છે ને અહીં બાંધી દઉં તો સાફ સુફ થઈ જાય. આપણે પછી વાડીએ જાઉં કે ને આટો મારવા. કેરીઓ આવ્યું ને કેરીઓ ખાવા જાઉં. હું આજ તમને આંબા બતાવે. આજે ને કાલે જાઉં. ઓસીનું ગાડલું જોતો વાડ એને સાફ કરી નાખો ભેગા ભેગા. મારે પછી નાવા જવું જો આ બધું ક્લીન કરું. જો કેટલા વાળ નીકળે છે જોજો. ટ્રેન જાય જો. બાય બાય બધા પાછા હાજા નેવરા નીકળજો અહીંથી. હું છે ને ટ્રેન જ્યારે નીકળે ને ટાટા જ કરતી હોય. ઓળખતા હોય કે ના ઓળખતા હોય બધાને બાય બાય. ઓસીએ કરી હે ભંડાઈ. જો આ છે ને અમારે જૂનવાણી છે, બહુ જ પાર્ટ જૂની છે. અમારે ઈમાઈન બનાવ્યું ને 65 વર્ષ જૂનું ઘર છે. મેં તમને કીધું હતું ને. તો આજે શુક્રવાર છે ને એટલે હું આ બધું છે ને આમ મસ્ત ઘસીને ધોઈ નાખું. આમ તો હું પોતું ફેરવતી હોય. જો આ લિક્વિડ છે ને યુઝ કરું છું અને આ ચોખ્ખું છે ને એટલે હું અન્યથી ઘસીશ. એટલે આ બધું છે ને જે કંઈ પણ હોય ને ચોખ્ખું થઈ જશે. જો અમે છે ને ચણા પલાયરા છે, પાણીપુરી બનાવી છે અમારે. પણ આજે શુક્રવાર છે ને તો મારી ઈમાન દીકરી આવી છે ને એટલે અમારે ભેગી બેહીને ખાય છે. તો એ કહે કે આ હું ડાયકણના વારિયા મોઢા ફાડીને ખાઈ છે. ઇન્ડિયાવાળા આવું ખાય. એટલે હવે આ ચણા છે ને ફ્રીજમાં મૂકી દેવાના થાય. પાણીપુરી હવે પરમ દિવસે બનાવશું. રગડ કે સાફ કરો, મેરે હાથો કો માફ કરો. અડધી વહી ગઈ ઇઝરાયલમાં, નથી અડધી વહી જાય. અંજર પાણી લખ્યા છે ઇઝરાયલમાં કે અહીંયા આવ્યા ઇન્ડિયામાંથી. હવે જો મારે આ બધું સાફ થઈ ગયું છે. હવે ખાલી પોતા જ રહ્યા છે. Ima, acolo bisedă? Acolo bisedă și un lavală bisedă. N-am alo bisedă. Ai tati. Ani amar. N-am bisedă. L-am alo bisedă. Kutran બહાર કાઢ્યો ને કૂતરાને બહાર કાઢ્યો ને તોય કૂતરો આવ્યો પાછો. જો આ ઉપાડન ભાગનો છે. ઘડી વારે બરાબર નહીં રહે. હું પોતા કરું ને એટલી ઘડી વહે રાખે. એક સરસ કોમેન્ટ છે તો હું છે ને એનો જવાબ આપી દઉં. હું ભૂલી ગઈ હતી ને એટલે અત્યારે આપી દઉં છું. તો એ કોમેન્ટ એવી હતી કે છે ને ઇંગ્લિશ આવડતું નથી ને ક્લિનિંગમાં આવવું છે. તો અમને લોકોને નહોતું આવડતું. અહીં જેટલા ઇઝરાયલમાં છે ને એ બધાએ શીખવું છે. તો તમારે આવવું હોય તો મહેનત કરો ને અહીંયા આવશો ને એટલે હિબ્રુય આવડી જશે. અમે લોકોએ સાંભળીને આ લોકોનું બોલતા હોય, ભૂલે થતી હોય પણ હાઈલે રાખે એ લોકો સમજી જાય એટલે સારું છે. આવો તમે. જો આ હે ને એસિડ જેવું આવે કોનું મીકા. આ હે ને હું દેંડિયા ધોઈ અમારી આ લિક્વિડથી. આ સ્મેલ આવે ગંધારી અને બારી ખોલ નાખી. હમણાં છે ને મસ્તીની મારી આ છે ને ગેંડી વ્હાઈટ થઈ જાય હશે રૂપારી. તો આ લિક્વિડ છે ને એ અમારે છે ને આ બધા હોય ને નળ ને સ્ટીલના જે એ ધોવાના. વાળીએ કોણ એટલું બધું અવાજ આવે. હમણાં મારો નળ છે ને મસ્ત થઈ જાય, ગેંડી થઈ જાય. હવે જો ગેસ છે ને આનેથી ધોવાનો આ લિક્વિડથી.
બધીની અલગ અલગ વસ્તુ છે. મસ્ત ચમકશો. હવે ક્લીનિંગ એ થઈ ગયું ને પછી કચરો નાખી આવીએ અને કપડાં સુકાવી દઈએ એટલે પૂરું કામ. પછી નાખી નાખીએ. હું છે ને આ બધું ચોખ્ખું જ કરી રાખું એટલે હે ને મારું ચોખ્ખું રહી છે. નકર હું 8 દિવસ જોઉં ને અમારે શુક્રવારે ક્લિનિંગ કરીએ તો જો 8 દિવસ હું સાફ કરું ને તો વાર કળામાં થઈ જાય. નળ ધોઈ નાખી. જો નળ કેવો ચમકી ગયો મસ્ત. મને છે ને હું આમે 2-3 દિવસ સાફ કરું પણ શુક્રવારે પછી છે ને બધું ઝાટક સરખું કરું. નહીં તો કચરા પોતા તો કરતી જ હોય. કૂતરો છે એટલે મેં કીધું ને પછી આ રીતે એને વ્યવસ્થિત ચોખ્ખું જોઈએ. ગંધારું જરાય ગમે નહીં પાછું. મારે આ ઈમાન ફેમિલી આવે ને કે મને એમ કે ના તો ક્લિનિંગ કરી રાખમાં એ કે જો આ પ્લાસ્ટિક છે ને આમાં નહીં નાખવાના પણ હવે ભૂલથી વયા ગયા છે તો આમાં નાખી દઈશ પાછા. અલગ અલગ કચરો નાખવાનો, ભેગો નહીં નાખવાનો. તો હવે કચરો ફેંકવા જાઉં પછી કપડાં કહી દઉં. આમાં તો એટલો હેઠવાળો નથી પણ શું કરું, નાખવું નથી જરાક જ છે. ચાલો જરાક પાકી જોઈ લો. નથી પાકી હો જે એથી. હું હવે આવીશ ને એટલે જોઈ રાખે ને જે પાકશે ને તો એ ખાઈએ નહીં હો. પછી ઓલું વધારે થઈ જાય ને એટલે ના મજા આવે. હવે અહીંયા ચેક કરવો પડશે કયો કચરો છે. આ કોથળીઓ છે એ આમાં નાખવાનું અને આ છે બોટલું તો એને નાખી દઈશ આમાં. ચાલો પતી ગયું. હવે આપણા કપડાં મારા ધોયેલા છે ને એ બધા સુકાવી દઈએ ને નાહી ધોઈ નાખીએ એટલે પતી ગયું કામ. છેલ્લું કામ છે પછી નાહી ધોઈને ફ્રી. પછી જમવાનું તો કાલનું પડ્યું એ ખાઈ લેશું. રીંગણાનું શાક ને ભાત બનાવો છું રાતનું રાતે. ઈમાનના ઘરમાં છે ને હું ઈમાનના ઘરનું ગમે એ કામ કરી શકું. મને કોઈ ઇમિગ્રેશનવાળા આવીને કહી નહીં એમ, કેમ કે આ ઘરમાં મારું રજિસ્ટ્રેશન બોલે છે. બાકી હા હું અહીંથી બીજા ઘરે કામ કરવા જાઉં ને તો મને પ્રોબ્લેમ થાય. તો ઇઝરાયલના નિયમો છે ને થોડાક બીજી કન્ટ્રીથી અલગ છે અને સારા પણ છે. કેરગીવરવાળા ક્લિનિંગના ન કરી શકે, ક્લિનિંગવાળા કેરગીવરના ન કરી શકે. બેકરીમાં આવ્યા હોય એ પણ કેરગીવરવાળા ન કરી શકે. તો એવું છે એના લીધે અમને કામ મળી જાય. બહુ સારું છે. મીઠલા ખાત Mit Kalacha. כן נכון. את מתקלחת. את רוצה עוד? לא, יש לי. כן, פה. בסדר? כן. בסדר, કોઈ નહીં માંગે બસ. હલો, નાઈ ધોઈ લીધું. આજે અમારે શુક્રવાર છે ને એટલે સફેદ કપડાં બધા પહેરે. આવી જાવ ને. જો મેં ત્યારે વિડીયોમાં કીધું હતું ને કે મને હે ને આ બે આ છે ને બે આ મારી ઈમાન દીકરી છે ને એમાંથી સ્વિટ્ઝરલેન્ડથી લઈ આવી. આ બે મેં રાખી અને બીજી મેં મારી ફેમિલીને મોકલી દીધી. અને આ બધું છે ને એને મને ઇઝરાયલથી ઓનલાઈન મંગાવી દીધું છે. મારે છે ને ફેમિલી બહુ સારી છે બિસાડા. આપણે ખોટા કોઈ ઓલું ન કરાય. તો મારી ઈમાન દીકરી છે ને મને બધું આ નેલ પોલિશો લેડીઝની જેટલી જરૂરિયાત વસ્તુ હોય ને જો આ નેલ પોલિશો નાન તેન બધું એ જ મને મંગાવી દીધું. મને વોટ્સઅપમાં નાખ્યા કે તારે શું કંઈ લેવાનું છે હું ના પાડું ને તોય મને ઓર્ડર કરી દે અહીંયા ઘેરે આવીને દઈ જાય. શેમ્પૂ નાન તેન તો અમને ફેમિલી આપતા જ હોય પણ આવી બધી વસ્તુ ન આપે. લેડીઝની જરૂરિયાત વસ્તુ હોય ને એ. અને મારા મોબાઈલ છે ને મોબાઈલમાં 1.5 વર્ષ થયા રિચાર્જ મારી ફેમિલી કરી દે. કાર્ડ છે ને મારો બસનો એમાંય રિચાર્જ કરી દઈ છે પણ હવે છે ને
ક્યારેક હું આમ જાઉં ને તો મારે અચાનક પૂરો થઈ ગયો હોય ને તો હું કરાવું. અને પહેલા મેં કરાવ્યો તો ખાલી 20 સેકન્ડનો કરાવ્યો હતો, કેમ કે ફેમિલી કરી દે એટલે પછી આપણે જાજો ન કરાવવાનો હોય ને. તો એવી સારી છે ફેમિલી મારી. ઈમાન દીકરી એ છોકરી જ છે એટલે બધું સમજ્યો. અને આજે તો એ આવવાની છે તો ઈમાનનું જોવાનું તો એ બનાવશે ને, અમારું અમે કંઈક બનાવશું. તો કન્ટિન્યુ તમે જોઈજો અમારો બ્લોગ. જોતા વાળ વિતરાશે મારા તો ઇઝરાયલમાં વાળ જ વિતરાશ ઢીગલાના મોઢું. મેં 1 કિલો જેટલા ભેગા કર્યા હતા. મારી બેન પણ એમ કીધું હું કાલ લેતી જઈજે પાર્સલમાં. ઓલી મને કે હાલી કામ નીકળી અહીંથી કે વાળે મોકલવા 3 લાખ પગાર છે તો ધરાતી નથી, મસ્તી કરતી હતી. તો મેં કીધું હું ના મારે છે ને ઇન્ડિયામાં કીધું મોકલવાના જ છે વાળ, તારે લઈ જ જવાનું છે. મેં કીધું મારું પાર્સલ વાળનું. તો મને વિચાર્યું કે ચાલ લોસન ને બધું એને જ મને મંગાવી દીધું છે. દીકરી બહુ સારી છે. હું છે ને ઇન્ડિયામાં હતી ને તો ગમે એ ખાવાનું બનાવતી ને તો મારા ભાઈને ફોન કરું ને ખાવાનું તો મારા ભાઈ એમ કે શું બનાવ્યું, મારું મગજ જાય હું તો ઘેરે એમ જોઈ લેજો હું બનાવ્યું. અને મારી ઈમાન એવી આદત છે ને મને કાયમ પૂછે શું બનાવ્યું. પણ હવે અહીંયા કહે ને કે આપણે કહી ન શકીએ કે હું બનાવ્યું, દેવું પડે કેવું પડે એવું હે. હાલો ઈમાન ખાવાનું દઈ દઈને પછી અમે બેસીએ. જો ચોખા મૂકા બસ. હવે ઈમાન જો ચણા ભાત દેવી દે, એમાં જાજુ નહીં ખાય. જોઈએ આવું બાફેલું ખાય. Always too much. નો એમાં Always. નો નોટ ટુ મચ. સ્પૂન દો. Always too much. C'est not lo arbe lo lo arbe lo arbe atrait lo arbe. It is very much. તો અમારું અત્યારનું જમવાનું રેડી. જો બટેટાનું રીંગણ એક કાલનું પડ્યું હતું ને એમાં ઓલા ઈમાન સવારે બનાવવાના ચણા. બસ હું પછી લઈ લઉં. તો તમારા લોકોને જમવું હોય તો આવી જાઓ. અમારે જો બપોરા તૈયાર થઈ ગયા. હવે રાતે તો જો હું આથનું ખાવું ને આથનું મસ્તીનું છે. આમ રેડીમેડ લઈ આવી છું નતા ત્યાંથી કેરી. હું મારે આ સિઝનમાં અત્યારે કેરી આવીશ ને તો વિચાર તો હાલી અથાણું બનાવવાનું. તો ચલો તમે લોકો બપોરા કરવા હાલો. આ નિયાર આવી ગયા છો એટલા ખાલી કરી નાખ્યા. કાલના ઓલા વાપરતા ને પેપર. હાલો બેસી ગયું જમવા. એમાં તાઈ Ma, તાઈ I knew that. That partly. આ તો દાંત Ah, sugar. Don't લો આર બે એમાં લો આર બે કે ઘણું બધું આપ્યું એટલું આપ્યું તો હાલો બેસી જાઓ. જો એમાં પાસે લટકી ખાવા ગઈ છે. બ મરકેશ બ એને ખાવાનું દેવી. જો આવે એ અમારા ઘરની મેળવી. આ હે ને આ એવી વાયડીની છે ને ડેન્જર છે. અને ઘરમાં ખાવાનું જોઈએ ને ઓલા ભેગું જોઈએ લાઈટથી એવી છે અમારી. રેગા 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 એટલે ઝારવું આપણે કહીએ ને